ગામે કેરી નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો હતો તે તૂટી ગયો. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સુરકા ગામે કેરી નદી પસાર થઈ રહી છે તેની ઉપર પુલ તૂટી ગયો. પીપળિયાથી ઉગામેડી જવા 4 થી 5 ગામના હીરાના કારખાનામાં જતા કારીગરોને તકલીફ થાય છે. કારીગરોને હીરા ઘસવા જવા માટે હવે ટાટમ થઈને ગઢડા અને ઉગામેડી જવું પડે છે. બહુ વધારે તકલીફ પડે છે. અહેવાલ ડાબી મનસુખભાઈ, દિમિરા ન્યૂઝ, બોટાદ. નીતિ સુરકા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું. ઘણા બધા પૈસાનો પુલ પણ બે કોઈના શેડા ધોવાઈ ગયા. વચ્ચે શમશાનનો મિનારો ઊભો હોય ને એમ ઊભો રહ્યો છે. તો હવે શું કરવું પડશે? શું કરવું? તો હવે એનું શું થાય? હવે આના માટે તો કંઈક સરકારે તાત્કાલિક જોગવાઈ કરવી પડે. કદાચ કોઈક માનું ગાંડું પડ્યું હોય તો કઈ રીતે લઈ જવા તમે જોઈ શકો છો. આમાં ટુ વ્હીલ નહીં માણા હાલી નહીં આવી શકે એવી પોઝિશન નીચે. તાત્કાલિક આ માટે કાંઈક કાર્યક્રમ કરો અને ગોઠવણી કરી અને રિપેરિંગ કરાવો તો સારું. તમે સરકારને કાંઈ કીધેલું છે? સરકારને તો કેટલી વાર કીધું છે પણ હવે પુલના શેડા જ ખોવાઈ ગયા છે. તો વારંવાર કેમ તૂટી જાય છે? હવે વારંવાર તો હવે આ કોન્ટ્રાક્ટરોના કામ બધા પૈસા ખાઈ ગયા હોય અને તે કામ નબળા કર્યા હોય ત્યારે આ દિશા હોય ને. તેથી ગામ લોકોને નો ધ્યાન રખાવાય. હવે ગામનાને તો ધ્યાન રાખતા જ હોય પણ એવડા એ રાતમાં હું શું કરીને પૂરું કરતા હોય એમાં કરવું હું. બહુ સારું લ્યો. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.